એ હા તો જય માતાજી બધાને, કેમ છો બધા? મજામાં ને? તો નવો દિવસ નવો વ્લોગ ને આજનો વ્લોગ થાય છે ઘરેથી. તો આપણે ત્યાં આવ્યા છે મકરનું રેસ્ક્યુ કરવા. વાવમાં મકર છે એટલે, અને આપણે ઘરે આવ્યા હતા સોડા લેવા. સોડા લઈને વાડીએ જાય. તો આપણે વાડીએ પહોંચ્યા ત્યાં સુધીમાં તો મકર પકડાઈ ગઈ હતી, પણ આગળના દ્રશ્ય જુઓ. તમારા જેવું અનુભવ હોય કઈ બધી નીકળી બાપુ ને જમવા નીકળે કાકા કેડા કાપો અમારે ડેમ બોરા હું આટવે રે મારો રામ જાણે આરામ હા અમારે સાહેબ 3 હતી. આગળ જાવ આપણે આ બાજુ જોજો બધા. તમે નંબર ફોન કર્યો તો શું થાય? ખટકી મારી કો પૂછડા મારે આપણે વાડી આવી ગયા હતી, અને આગળ નાની નાની ક્લિપ હું એડ કરી દઈશ. આપણો તિલક અને નાની નાની એડ કરી દઈશ. બહુ લાંબો વિડીયો ન બતાવે, પણ આ ખાલી ક્લિપ્સ બધી ઇન્ફોર્મેશન માટે જ છે. અમારી વાવમાં મકર હતી અને વન વિભાગ આવ્યા, દરિયા જીવ સંરક્ષણ વાળા આવ્યા અને એ રેસ્ક્યુ કરીને વયા ગયા. મકરનું રેસ્ક્યુ થોડુંક અલગ ટાઈપનું હોય, નોર્મલ એનિમલ જેવું ના હોય. એટલે એ ક્રુઅલ્ટી નથી દેખાડતા, એમાં હિંસા નથી. એટલે એવું છે. એટલે કોઈ ખોટી કમેન્ટ ન કરવી કે કોઈ કાંઈ ખોટા ખેલ ના કરવા. આવું છે. તો ઢોર બધા બંધાઈ ગયા છે અને ખૂટિયાની જગ્યાએ બાંધી દીધા, એટલે જે બધું ખાઈ શકે એ ખાઈ જાય. આપણી કારી દી બફેલો, હા આપણા બદુડાને પછી અંદર બાંધશું. પહેલાં આપણે ખાંડની સિસ્ટમ જોઈ આવી, શું છે શું નહીં. ટીલું આપણો મહેન્દ્ર સરપંચ, ના સોરી ભૂમિપુત્ર. અહીંયા છે આપણી ખાંડની સિસ્ટમ, એટલે ખાંડ બનાવીએ એમ અહીંયા બાફી. હવે આપણે થોડોક ટાઈમ અહીંયા બટેકા બાફીને નાખશું ભેગા. તમે વિચારતા હશો આ ચૂલામાંથી ટોપ ખાંડ એને શું લાગે વળગે, તો અમે ખાંડ બાફીને દઈ, જેથી વધારે ઢોરને ગણ કરે. થોડાક ખાંડમાં 10 કિલો ખાંડ પહેલાં અમારે 1 ટકનું જોતું, હવે 2 ટકમાં 10 કિલો ભેડકું પાણીમાં બાફી નાખી એટલે 2 ટકનું થઈ જાય. જો અંદાજે 2 કિલો બટેકા છે. બટેકા તમે વિચારતા હશો બટેકા શું કામ, તો કે બટેકામાં સુગર પણ હોય, ફાઈબર પણ હોય અને સ્ટાર્ચ પણ હોય. સ્ટાર્ચ બાયણે નીકળી જાય એટલે ફાઈબર પણ બહુ સારું ગાયું માટે, અને સુગર તો સારું જ છે, કેમ કે સુગર ઘટે નહીં. અંદર તાપ પણ સારો થાય છે, પણ તોય આપણે બર્તણ ધક્કો મારી દઈ. ઓ રહી ગયો હાથ નગર, હમણાં દાજી જાત. હવે વાછેડા અંદર લઈ ગઈ, પછી મળીએ.
ઘેટા આવ્યા હતા તો ચેતક ને મસ્તી હોઈ જી જો જો હા જો ચેતક આપણે આવી ગયા છીએ તિલકને રનિંગ કરાવવા અને તિલકે શ્વાસ થોડોક ચડાવી દીધો છે થોડીને કોઈ જાજા આવ્યા નથી આમાંથી આપણે આટલું આવ્યા પણ થોડોક ફેર તો પડે આમ તો તિલક ઝીણકો દેખાય મારા બોલામાંથી 0.5 માંથી એમાં ન માર એને દોડવું નથી સમજો ભાઈ ભેગો ભેગો જ હાલશે હા તિલકને આપણે રૂપના વાળામાં છૂટો મૂકી દીધો છે તિલક એની ધૂનમાં વયો ગયો છે હવે એને ફૂલ ખંજવારમાં આવી ગઈ છે જો તિલક ધ્યાન પણ નહીં દે તો આજનો વ્લોગ આટલે જ રાખીએ બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને મળીએ એક નવા વ્લોગમાં